નમસ્કાર દર્શક મિત્રો, હું ધારા ઠક્કર. આપ નિહાળી રહ્યા છો કચ્છ ગરિમા ન્યૂઝ. ગાંધીધામ શહેરમાં પરમ પૂજ્ય શ્રી ધણી માતંગદેવ જન્મ જયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી. ગાંધીધામમાં મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ પરમ પૂજ્ય ધણી માતંગદેવની 1271મી જન્મ જયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. આ વેળાએ જુદા જુદા વિસ્તારોમાંથી લોકો એકત્ર થઈ ઓસ્લો સર્કલથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે નગરના જુદા જુદા રાજમાર્ગો ઉપર ભ્રમણ કરી પરત ફરી હતી. આ વેળાએ બહોળી સંખ્યામાં સમાજના ધર્મગુરુઓ, માઘ સ્નાન વ્રતધારીઓ, બાળકો, મહિલાઓ, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રામાં જુદા જુદા સમાજના અગ્રણીઓ હાજર રહી પુષ્પવર્ષા કરી હતી. આજે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગદેવ અલગના અવતાર એની 1271 જન્મ જયંતિ નિમિત્તે સૌ મહેશ્વરી સમાજના બારમતી પત્રને પૂજનારા કચ્છ, ગંડક, સોરઠ, હાલાર, પાકિસ્તાન જ્યાં પણ રહેતા હોય એ બધાને ધણી માતંગ દાદાની જન્મ જયંતિની સૌને શુભકામના. આજે ધણી માતંગ દાદાની જન્મ જયંતિનો ઉત્સવ મહેશ્વરી સમાજ બનાવે છે. હું ધીરજભાઈ માતંગ, અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ શ્રી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, વધાઈઓ આપું છું. ધણી માતંગ દાદા નાથ અને ગતને સુખી અને સંપત્તિ આપે. જય ધણી માતંગ દાદા. ધણી માતંગ દાદા નાથ અને ગતને સુખી રાખે. દાદો દાદો જય. હું રામ માતંગ, વોર્ડ નંબર 7 નો કાઉન્સિલર. અમે આજ રોજ મારા દાદા પૂજ્ય શ્રી ધણી માતંગદેવ એમની 1271મી જન્મ જયંતિ છે. એ અનુસંધાને આજે અમે મારા મત વિસ્તારમાં મારી સાથે હંસરાજભાઈ ગીરી અને હું અને અમારી આખી ટીમ અમે સાથે સૌ પાણી પીવડાવવા માટે જોડાણા છીએ. અમને મોકો મળ્યો છે જે અમે સેવા કરી રહ્યા છીએ. એ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી ધણી માતંગદેવની કૃપા છે અને આજે બહુ હર્ષોલ્લાસનો દિવસ છે. મારા દાદા શ્રી ધણી માતંગદેવ એમની હું સીધી 22મી પેઢી છું, સીધી લીટીમાં. એટલે અમને ખૂબ હૃદયપૂર્વક ઉત્સાહ છે. આજે ગાંધીધામ મધ્યે મારા મત વિસ્તારમાં આ રવાડી આવી છે. એ અનુસંધાને આજે આપ સર્વે અનેક જ્ઞાતિઓનું સ્વાગત છે. હું રામ માતંગ આપ સૌનો આભારી છું.